અંકલેશ્વરમાં અંધેરી નગરી में ગંડુ રાજા કહેવત જીપીસીબી અને અંકલેશ્વરમાં આવેલી કેટલીક કંપનીઓ માટે સાચી પડી રહી છે તેવું આ ઘટનામાં જોવા મળ્યું છે। અંકલેશ્વરના ગોડાઉનમાં થયેલા અગ્નિકાંડમાં અમારી તપાસમાં જીપીસીબીની કન્સર્ટને લઈને મોટા ખુલાસાઓ સામે આવ્યા છે। અંકલેશ્વરના ગોડાઉનમાં થયેલ અગ્નિકાંડમાં અમારી તપાસમાં જીપીસીબીની કન્સેન્ટ અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે। અંકલેશ્વરની ચટપટા હોટલ પાછળ આવેલ જેકે ટ્રેડર્સના ગોડાઉનમાં થયેલ અગ્નિકાંડ બાદ જીપીસીબી દ્વારા સકાટા ઇન્ક ઇન્ડિયા કંપનીમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। જ્યારે આજરોજ અમારી તપાસમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે। સકાટા ઇન્ક કંપનીમાંથી જે સ્ક્રેપ વેન્ડરના જીપીસીબીના લાયસન્સથી માલ લેવામાં આવતો હતો તે માલ લાયસન્સવાળી જગ્યા પર જવાના બદલે અન્ય જગ્યાએ તેનો જીપીસીબીના નિયમ વિરુદ્ધ નિકાલ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું। એટલું જ નહીં, સકાટા ઇન્ક ઇન્ડિયા કંપની જે સ્ક્રેપ વેન્ડરને જીપીસીબીના લાયસન્સથી માલ આપતી હતી તે લાયસન્સમાં રજિસ્ટર પ્લોટના એડ્રેસ પર અમારા દ્વારા તપાસ કરવામાં આવતા પ્લોટ પર માત્ર ને માત્ર ખાલી એક ગોડાઉન જ જોવા મળ્યું હતું। જો જીપીસીબી દ્વારા સ્ક્રેપ વેન્ડરને પ્લોટના આધારે કન્સેન્ટ આપવામાં આવી હોય તો જરૂરી નિયમો અને સાધનો તેમજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવો ફરજિયાત છે, પરંતુ કન્સેન્ટવાળી જગ્યા પર આવેલા ગોડાઉનમાં કોઈ પણ પ્રકારની મશીનરી કે ટ્રીટમેન્ટ પ્લાન્ટ ન હોવાનું સામે આવ્યું હતું। વધુમાં ગોડાઉનના પાછળના ભાગે રેસિડેન્ટલ રૂમો બનાવીને ભાડે આપી દેવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે। જ્યારે જીપીસીબી દ્વારા સ્ક્રેપ વેન્ડરને કન્સેન્ટ આપવામાં આવી હતી ત્યારે જીપીસીબી દ્વારા પ્લોટ પર સ્થળ તપાસ કર્યા વિના જ જીપીસીબીએ કન્સેન્ટનું લાયસન્સ ઇસ્યુ કરી દેવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। જીપીસીબીની કચેરીમાં કામ કરતા અધિકારીઓની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે। એક રીતે કહેવા જઈએ તો જીપીસીબીના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કર્યા વિના જ બોગસ લાયસન્સ આપી દેવામાં આવ્યું હોવાની હકીકત જોવા મળી રહી છે। જ્યારે સકાટા કંપની દ્વારા સ્ક્રેપ વેન્ડરને કન્સેન્ટ દ્વારા માલ આપવાનું નક્કી કરવામાં આવ્યું હોય ત્યારે સકાટા કંપની દ્વારા સ્ક્રેપ વેન્ડરની કંપની પર જઈને કોઈપણ પ્રકારની સ્થળ તપાસ કર્યા વિના જ જીપીસીબીની કન્સેન્ટના આધારે માલ આપી દેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે।